આપી છે એ ભલા માણસ અમે ખોટે ખોટા ઊભા નથી કરતા. ક્યાંય બન્યું હોય કોઈ દી એક વાર્તા બને જો ફલાણા ગામમાં એવી ઘટના જ નહોતી બની, આખી વાર્તા ઊભી કરી દીધી, ફલાણો નામ દઈ દીધું, ઓલું ને એવું. અમે કઈ કથાઓ છે એ ડુપ્લિકેટ નથી, એ વાતો છે. અને એ વાતો અમે તમારા સુધી જાગૃત કરવાની, અને આવા માઢુડાઓ આપ જેવા બધાનો સહકાર આ પ્રોગ્રામમાં ઠેઠ સુધી આવ્યા એનો બધાનો સહકાર હોય. કોઈક પૈસા આપ્યા હોય, કોઈક પડકારો આપે, કોઈક એમને બેઠા હોય ભર્યું ભર્યું લાગે. ફાળો તો છેલ્લે છે ત્યાં સુધીનો છે. હા, અને ખાલી નડ્યું નહીં તોય પ્રોગ્રામમાં ફાળો જ કહેવાય. હા, સારી રીતે કોઈ કરતા હોય ને કરવા દઈ પ્રોગ્રામ, એ એક બહુ મોટું ડોનેશન છે. મને હમણાં એક જણો કહેતો મને કે સમાજ સેવા કરવી છે, શું કરાય? મેં કીધું લીધા હોય ના દઈ દે. હા, એ બહુ મોટો ફાળો છો. આપણે કોઈ કઈ આપ્યા તો ટણ એવું થઈ ગયું. હું તો ક્યાંક બોલ્યો તો મેં કીધું કોઈને ઉસીના આપો ને, મારી એવું થઈ જાય છે આમાં. ઉસીના કોઈને આપો તો મિત્ર હોય કોઈ આપણો તો લાખ રૂપિયા માંગે ને તો 20,000 દેવા. એને એમ કેવું હોય તોય શું કામે 20,000 દઈ દેવા ને પછી મનમાં એવું વિચારી લેવું નથી જોતા, કેવું નહીં એને નથી જોતા. કદાચ આપે હોત, બરોબર મામા, કદાચ આપે, પણ એ વિચારી લેવું નથી જોતા. જો તમે 1 લાખ આપશો તો મહિનો, 2 મહિના, 5 મહિના, વરહદી ત્યાં સુધી વાંધો નહીં. પછી વરહદી હજી વરહદી થવા માંડશે ને, વદાળ વૈયો જવાનું ટાણું હોય છે ને, તો આફડો તમારી બીજે ટીકા ચાલુ કરી દે વગર ઉઘરાણીઓ. અને પછી તમે ઉઘરાણી કરશો એટલે 3 નુકસાન થાય. પેલું નુકસાન રૂપિયા જાય, બીજું નુકસાન એક ભાઈબંધ જાય, ત્રીજું નુકસાન એક દુશ્મન ઉભો થાય. બોલો, હાવ ગજબ નો કહેવાય મામા. આવો જમાનો આવી ગયો. ઈ જમાનામાં આપણે સત અને ધર્મની વાતો લઈને નીકળવાનું છે. એટલે અઘરું પડે જ. અમને દુઃખ જરાય થતું નથી. અમે સારું બોલતા હોય, સારું છતાંય અમારા વિશે કોઈ બોલે કે અમને દુઃખ જ ન થાય. કારણ કે આ સ્ટેશનમાં આ ટ્રેનમાં બેસી એટલે આવા સ્ટેશન જ આવે. સારું કરવા નીકળો એટલે જ આવે. અમે આગળ નાચવા માંડીને દારૂ બોટલનું રાહડા ગાઈ, કોઈ કઈ કેત કેજો નથી. ઓલા હનીસિંહ ની હું ગાઈ ખબર નથી ને ક્યાં. હવે અમે તો આખું વરસ પ્રોગ્રામ કરીએ એટલાથી એક પ્રોગ્રામ ના લઈએ તો કોઈ વિડીયો બનાવ્યો કે આવો છે ને ખરાબ છે એને વાંધો જ ન આવે. દૂધનું ધ્યાન રાખવું પડે. કોઈ કીધું એઠવાડનું ધ્યાન રાખજો, ઈ બાજુ હાલી તો આપણે બગડીએ. એઠવાડનું થોડું ધ્યાન રાખવું પડે. એમ તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય. એટલે કહેવાનો અર્થ એટલો છે કે માનવતાથી જે જીવા છે, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો તારા આસનને પણ ડગાવી દઉં. હું એક આહ ભરું તો તારા આસનને હું ડગાવી દઉં. પણ મેં મારા બધા શ્વાસોને દાબી અને ભગવાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. એમ થોડુંક જીવવાની કોશિશ કરી. મેં એક બહુ સારું ગીત લખ્યું છે, મેં જેણે જેણે હાસ્યા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે જોગીદાસ કુમાર ને યાદ કરી, રામબાળા ને યાદ કરી, દાન બાપુ ને યાદ કરી, બધા ટાણા હાચવી લીધા. ટાણું હાચવો એટલે ટાણું હાચવવા વાળી એક પરાશક્તિ આપણે ત્યાં આવીને ઉભી જાય. એ ટાણું હાચવી દીધું. અને અરુર બાપુએ એનું ટાણું હાચવી દીધું, અને હતી માએ જાનબાઈ માએ એનું ટાણું હાચવી દીધું. એટલે આજ આપણે બધાને અહીંયા ટાણા હાચવવા આવવું પડે. સતીમાનો પ્રોગ્રામ છે ને, જવું જોઈએ. એવી સતીમાના સાનિધ્યમાં દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી વાતો આપને આગળ કરવાની છે. એટલે
કરતા વાર એ તમે જાયા જે બલિયા તણા
ગામમાં હોય, પટેલ ભાઈઓ હશે, કોળી ભાઈઓ હોય, ભરવાડ ભાઈઓ હોય, કોઈ પણ હોય, વરણ હોય, અહીંયા બધાએ આવે. સત જ્યાં હોય, જ્યાં સત ચડ્યું હોય અને બલિદાન આપ્યું હોય, એના માટે કોઈ જ્ઞાતિનો ઓલું ન હોય. પણ મામા ડાયરો વધારે છે એટલે કહી દો, આવા સતીઓ શું કામે પ્રગટે છે, ક્યારે જન્મે છે? તમારા કુળમાં કુળની પરંપરા અને ચારિત્ર્યની તાકાત હોય તો થાય. ચારિત્ર્યની તાકાત છે. કાઠી મામા વધારે બેઠા એટલે કહી દઉં, સાધુ સંતોની અહીંયા હાજરી છે એટલે મેં એક વાત એક બે જગ્યાએ માડી કરેલી ક્યાંક, કે ભગવાન વિષ્ણુએ જયારે મોહિની રૂપ ધારણ કર્યું, બધાય સાંભળો પણ કાઠી મામા ખાસ સાંભળજો. મોહિની રૂપ ધારણ કર્યું, આપ જાણો છો, મદ અસુર ને સુર ને અમૃત પંક્તિ ભેદ પ્રભુ કરશે. અને એ કારણે પ્રભુને યુગ યુગ અવતરવું પડશે, આપ જાણો છો. અને એમ મોહની રૂપ ધારણ કર્યું, દાનવો તો અંજાઈ ગયા, દેવો એ રૂપમાં અંજાઈ ગયા હતા. દેવોને એમ થવા માંડ્યું કે આવું રૂપ ક્યાંય જોયું નથી, બ્રહ્માંડમાં નહીં, પૃથ્વી માથે નહીં, અપસરાઓનું પણ કાંઈ ન આવે. આ તો વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. બાપુ હારા હારાને આંખોમાં ઝીણા 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 કીડા રમવા માંડ્યા. પણ તેથી એક એવો દેવોમાં એક હતો, ન્યા દેવ, જેને આંખમાં એક જ નોખો ભાવ પ્રગટ્યો હતો, અને એ હતો ભગવાન સૂરજ નારાયણ. બીજા બધાને થતું હતું કે મારી પત્ની બની જાય, મારી પત્ની બની જાય, હું આને લઈ જાઉં, હું લઈ જાઉં, એવું થતું હતું. સૂરજને એકને થયું હતું કે આવી મારી દીકરી હોય તો આ હા હા એના સંતાન છો તમે. જે મોહિની રૂપ ધારણ કરે એના રૂપ જોઈને એને એમ થયું કે મારે ત્યાં આવી દીકરી હોય તો. અને ભગવાને એની આશા પૂરી કરી કે જાઓ તમે. જ્યારે સૂરજ નારાયણને વિષ્ણુ ભગવાને કીધું કે તમે જ્યારે વૃષભાનું બનશો ત્યારે તમારો અંશ વૃષભાનું બનશે, ત્યારે તમારી દીકરી રાધાજી બની એનું અવતાર લઈશ. ભલા માણસ આ છે કે જેને એવું રૂપ જોયા પછી એને એમ થયું. એટલે આપણા બધા સંતો છે. એટલે જોગીદાસ કુમાણા આંખમાં મરચા આજી દે. આ પરંપરા કઈ ખાલી દેખાડવાની નથી, બહુ મોટી વાત છે. હા, એટલે ત્યાં અમારા ગાંધીગીરમાં ગાળાઓમાં ઉભા ઉભા બાવા વાળા આમ દીવો રાખે કે મને તેલ ઘી લેવાનો. થોડોક દાન બાપુને કીધું કે વખત આવે, દાન બાપુએ કીધું કે પાણી ખાલી હોય તો નાખજે, નકરું કોડિયામાં દીવો મૂકી અને સૂરજની સામે રાખી અને સ્મરણ કરી લેજે. અને દીવો નો પ્રગટી જાય તો ચલાળાનો આપો દાનો, બોલ્યો ન બોલ્યો ભલા માણસ, એમાં બીજું આવે નહીં. કહેવાનો અર્થ આ બધી ચારિત્ર્યની તાકાત છે. અને એ કહેવાય એક પછી એક. આ મોઘી આય તમે જોઈ લ્યો, હું થોડીક વાત કરીશ પછી. આ એક સતીમાનો જેમ ઇતિહાસ કમરીમાં આપણે કાઠી સમાજમાં કેવું, મેં કીધું આ ગાંધારી આંખે પતિના દુનિયા ન જોવે તો પોતે પાટા વાળી જ દીધા આંખે, એ તો દુનિયા આખીને ખબર છે. પણ અમારી કમરીમાં તમે જુઓ, વડલીમાં સાહેબ 16 વર્ષની કાઠિયાની પરણીને આવે, જોગમાયા જેવી. અને ભાણબાપુની ઉંમર તો મોટી હતી, 60 ની આસપાસ. અને ડાયરો બધો ખાવા, એમાં કાઠી ડાયરાની મહર. રોટલો થોડો કઠણ હતો એટલે કીધું કે ઓહો, કડકડિયા રોટલા ખાવાની મજા બહુ આવતી હશે ભાણબાપુ, તમે તો ભાગશાળી છો. ખાલી એટલું કીધું ભાણબાપુએ ડાયરામાં જમતા જમતા કે હા, એ તો નવા હવા આવીને પરણીને આવેલા જુવાન માણસ કાઠિયાણી, એને થોડી ખબર હોય ગલઠા માણસને આ ખડપલિયું દાંતમાં લાગે. એ તો દાંતમાં જેને દુઃખ લાગ્યું હોય, જેને દાંત ન હોય એને ખબર હોય, બોખાને એને ખબર હોય એટલું કીધું. ઈ વાત ઓરડે પૂગી અને સાંજે આવ્યા ને ઓરડે ભાણબાપુ, એટલે તઈ જોયું એટલે આમાં મોઢું છે, ઈ મોઢામાંથી તેજ વયું ગયેલું થોડુંક, અને મોઢું આમ ભેગું થઈ ગયું, સાબા મળી ગયેલું. કીધું કાઠિયાણી આ શું તમારા મોઢામાં થયું? તો કે બસ એ તો અનુભવ કરવા, દાંત ન હોય તો રોટલીના કડકડિયા રોટલાના ખડપલા કેવા લાગે, એટલે દાંત પાડી નાખ્યા છે. 32 દાંત 16 વર્ષના કાઠિયાણીએ એક વેણ ખાતર કે મારા પતિ છે એની ઉંમર વધારે હોય, એને અમુક દાંત ન હોય, અને મારે એને હરમ લાગતી હતી 32 આમ દાંત છે એ દાડમની કળી જેવા દાંત દુનિયા જોવે, પોતાને બધા આય કરીને મોટા ઉંમરના બેનું પગે લાગે, એને હરમ લાગે મારા દાંત કોઈ. એક બાજુ અટાણે અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓ ભારતીયો, અને એક બાજુ દાંત મારે, હું આવડા કાઠીની ઘરનું ઓઢણું ઓઢીને આવી અને મારા દાંત કોઈક જોવે એની હરમમાં પાણો લઈને દાંત પાડી નાખ્યા. આ ચારિત્ર્યની તાકાત છે, આ મર્યાદા છે. આના પાયા ઉપર ભારતીય અસ્મિતા ઉભી છે. આ પાયા ઉપર ભારતની સંસ્કૃતિની અસ્મિતા ઉભી છે. એ અસ્મિતા જાળવવી આપણી જવાબદારી છે. બેનું દીકરીઓની પણ જવાબદારી છે, બહુ મોટી જવાબદારી. માવડીઓ અહીંયા બેઠા છે, એમને કહી દઉં, તમારી ખબર હોય કે તમે ભારતની આરી નારી છો. કોઈ પણ સંત હોય, દાતાર હોય, સૂર્ય જન્મ તો કોક માં આપે ને, એટલે એની બહુ જવાબદારી હોય. કોઈ ક્યાં ઊભું રહેવાય, ક્યાં ન ઊભું રહેવાય, કેવી વાત કરાય, કેવું જોવાય. હું તો કાયમ બોલ્યો છું,
મારા દેશની દીકરી કે યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય, ત્યાં એટલું યાદ આવવું જોઈએ, મારો ગુરુ કોણ, મારો મોહાળ કોણ અને મારો બાપ કોણ. આ પરંપરા છે.